નમસ્કાર મિત્રો, આજે હું એક એવા મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યો છું કે તમે જો આ મુદ્દો સાંભળશો ને તો તમને પણ લાગશે કે ગુજરાતની મહિલાઓને કેટલો બધો અન્યાય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર કરી રહી છે. મિત્રો, નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ને ત્યારે મોટી મોટી બડાસો હકતા હતા કે ગુજરાતની મારી બહેનો તમને કઈ તકલીફ હોય ને તો 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો, તમારો ભાઈ હાજર રહેશે. પણ આજે ગુજરાતની મહિલાઓને હું એક અપીલ કરવા માંગુ છું કે તમે અખબારો વાંચો, ટીવીની ચેનલમાં જુઓ, જ્યારે ચૂંટણી આવે છે ને ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બધા રાજ્યોની અંદર એટલી બધી મદદ મહિલાઓને કરે છે, એટલી બધી યોજનાઓ મહિલાઓ માટે લાવે છે. પણ આપણા ગુજરાતની આ મહિલાઓને નરેન્દ્ર દામોદરદાસ મોદી એન્ડ કંપની અન્યાય કરી રહી છે. આજે હું તમારી સામે પુરાવા રજૂ કરીશ કે ગુજરાતની મહિલાઓના વોટ લઈને ગુજરાતની મહિલાઓને કઈ રીતના આ નરેન્દ્ર દામોદરદાસ મોદી એન્ડ કંપની અન્યાય કરી રહી છે. હું ફેંકતો નથી, આ તમે જુઓ પુરાવો. ભારતભરની ચેનલોમાં 2 દિવસ પહેલા આ માહિતી આવી હતી અને દેશભરના અખબારોમાં પણ આ માહિતી આવેલી. આ પહેલા સૌથી પહેલા તમે સાંભળો, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા, ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર છે, એમણે જાહેરાત કરી. एक बड़ी खबर आपको बता दें, अंतर्राष्ट्रीय महिला दिवस के मौके पर असम के मुख्यमंत्री हेमंत बिस्वा शर्मा ने बड़ा ऐलान किया है। सीएम ने कहा कि करीब 40 लाख महिलाओं को अगले हफ्ते 9,000 रुपए मिलेंगे। मुख्यमंत्री हेमंत बिस्वा शर्मा ने 40 लाख अरुणोदय लाभार्थियों को 9,000 रुपए देने का ऐलान किया है। ये राशि 4 महीने की अनुदान के साथ अतिरिक्त रकम शामिल कर एक साथ दी जाएगी। मुख्यमंत्री ने फेसबुक लाइव में कहा कि 10 मार्च को सुबह 10:30 बजे 40 लाख अरुणोदय परिवारों के खाते में 9,000 रुपए ट्रांसफर किए जाएंगे। आपको बता दें कि अरुणोदय ट्रांसफर किए जाएंगे। आपको बता दें कि अरुणोदय वर्तमान सरकार की एक સાંભળી લીધું ને, 40 લાખ મહિલાઓના ખાતામાં 9,000 રૂપિયા ખચાખચ હેમંત કુમાર બિસ્વા શર્મા ભારતીય જનતા પાર્ટીની સરકારે નાખી દીધા. આ ઇન્ડિયન એક્સપ્રેસ સહિતના બધા અખબારોમાં અને આપણા ગુજરાતી અખબારોમાં પણ આવી ગયું છે. તમે જોયું ને મિત્રો, ચૂંટણી પહેલા મત લેવા માટે કેવા લોભામણા વચનો આપી દે અને પાછા પૈસા પણ ખચાખચ નાખી દે. પહેલા થોડા સમય પહેલા જે ચૂંટણી બિહારની અંદર થઈ એમાં 80 લાખ મહિલાઓના ખાતામાં એકી ઝાટકે 10,000 રૂપિયા આ નરેન્દ્ર દામોદરદાસ મોદીની સરકારે નાખી દીધા હતા અને ચૂંટણી પણ જીતી ગયા. અને આપણા ગુજરાતની મહિલાઓ ને ભાજીમૂળા સમજે છે નરેન્દ્રભાઈ, વોટ તો આપી જ દે છે બહેનો. એટલે ભાઈ બહેનોની સામે જોવાનું નહીં, પણ બહેનો જાગશે. ટૂંક જ સમયની અંદર અમે લોકો સરકારની સામે આંદોલન પણ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતના અખબારમાં પણ આ સમાચાર આવી ગયા છે. એક ઝાટકે 3600 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીની સરકારે મહિલાઓના ખાતામાં નાખી દીધા. હું ગુજરાતની મહિલાઓને અપીલ કરવા માંગુ છું કે તમે જુઓ, અન્ય રાજ્યોની અંદર કેટલા બધા સોગાતો નરેન્દ્ર દામોદરદાસ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર મહિલાઓને આપે છે. આપણે જોઈએ મહારાષ્ટ્રની અંદર લાડકી બહેન યોજના છે, એમાં 1500 રૂપિયા એક મહિનાના મહારાષ્ટ્રની મહિલાઓના સરકાર આપે છે. 1,53,00,000 મહિલાઓ આની લાભાર્થી છે. બહેનો, બીજી વાત કરું તો મધ્યપ્રદેશની અંદર ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી એક યોજના, અને ખાસ કરીને મામા કહેવાતા શિવરાજસિંહ ચૌહાણે યોજના બહાર પાડી હતી, લાડલી બહેના. એમાં પણ 1500 રૂપિયા મહિલાઓના ખાતામાં દર મહિને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર નાખી રહી છે. 1,29,00,000 મહિલાઓના ખાતામાં દર મહિને ખટાખટ 1500 રૂપિયા પડી જાય છે. આસામની અંદર આપણે જોયું ને એ યોજના, હેમંત કુમાર બિસ્વા શર્માએ અરુણોદય 3 યોજનાની અંતર્ગત 1250 રૂપિયા એટલે કે 47 લાખ મહિલાઓના ખાતામાં દર મહિને નાખવામાં આવી રહ્યા છે. છત્તીસગઢની વાત કરીએ આપણે, એમાં પણ એક યોજના છે મહાતારી વંદન યોજના. આ યોજના અંતર્ગત 1,000 રૂપિયા 70,12,000 મહિલાઓના ખાતામાં ખટાખટ આ મોદી સરકાર નાખી રહી છે. ઓડિશાની અંદર જુઓ તમે, હમણાં જ નવીન પટનાયકની સરકાર ઉથલાઈ પાડીને સરકાર બનાવી છે ભારતીય જનતા પાર્ટીએ, અને એમાં પણ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલાઓના ખાતામાં સુભદ્રા યોજના અંતર્ગત વાર્ષિક 10,000 રૂપિયા 1 કરોડ મહિલાઓને આપી રહ્યા છે. અને આપણી ગુજરાતની બહેનો ઠેંગો, આંગણવાડીની બહેનો આંદોલન કરવા જાય તો એને ટાંટિયા ખેંચીને
પોલીસની ગાડીઓમાં બેસાડીને પૂરી દેવામાં આવે. હવે ન્યાય મેળવવા માટે, સત્યાગ્રહ કરવા માટે મહિલાઓએ બહાર આવવું પડશે અને સમય આવી ગયો છે આપણે સૌએ ભેગા મળીને બહાર નીકળવાનો અને ગુજરાતની મહિલાઓને ગુજરાતને થતા અન્યાય સામે લડવાનો. થઈ જાવ તૈયાર. ગાંધી ચિંધ્યા માર્ગે ટૂંક જ સમયમાં અમે લોકો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છીએ. આ વિડીયો આખા ગુજરાતની અંદર ઠેર ઠેર પહોંચાડજો. અને ભૂતકાળમાં પણ હું લડેલો છું અને આપણે સૌ ભેગા થઈને આવનારા સમયમાં લડવું પડશે. ચૂંટણી આવે ને એ પહેલા આ ભારતીય જનતા પાર્ટીની સરકારના કાન પકડવા પડશે કે છેલ્લા 25-30 વર્ષથી તમને વોટ આપ્યો છે. હવે અમે જાગૃત થઈ ગયા છે અને અમને પણ અન્ય રાજ્યોની અંદર જે મહિલાઓની યોજનાઓ છે ને એવી યોજનાઓના ભાગરૂપે આર્થિક મદદ દર મહિને કરો. અને હા મિત્રો, એક ફરિયાદ પણ કરું. છેલ્લા ઘણા સમયથી હું શાંતિથી બેસી રહ્યો ને ત્યારે ઘણા મિત્રોના ફોન આવે કે અતુલભાઈ તમે એક્ટિવિટી કેમ કોઈ કરતા નથી, હાવ નિષ્ક્રિય થઈ ગયા. પણ મિત્રોને જણાવવાનું કે લડવા માટે નીકળીએ ને તો તમારે પણ સાથે બહાર આવવું પડે, સહકાર આપવો પડે. આપણે ગાંધીને સરદારની ભૂમિના સપૂતો છીએ, માય કાંગલા નથી. આ ભૂરિયા અંગ્રેજોને આ બે મહાન આત્માઓએ ગાંધીને સરદારે જે કાઢવા માટે મહેનત કરીને મેદાનમાં આવ્યા હતા ને એમ હવે આપણે આવવું પડશે. કારણ કે લડ્યા વગર તમને કંઈ મળવાનું નથી. અમારા જે કાર્યક્રમ હશે ગાંધી ચિંધ્યા માર્ગે છે. ભૂતકાળમાં તમે જોયા જ હશે, પાટીદાર અનામત આંદોલન જ્યારે અમે કર્યું હતું ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસના કાર્યક્રમો, સમૂહ મુંડનના કાર્યક્રમો, બેનર પોસ્ટરથી વિરોધ પ્રદર્શન કરવાના કાર્યક્રમો, આવા અસંખ્ય કાર્યક્રમો અમે આપીને સરકાર પાસે અમારી જે માગણીઓ હતી ને એ માગણીઓ સરકારને પૂરી કરવા માટે મજબૂર કર્યા હતા. અને ડર્યા વગર લડ્યા હતા, વેચાયા પણ નતા. એ આપ ગુજરાતની જનતાને ખબર છે. ચૂંટણી આવી ત્યારે કરોડોનું વાફિયત થઈ હતી. લઈને ખિસ્સામાં બેસી જનારા ઘણા લોકો બેસી ગયા, પણ અમે લોકો નિડરતાથી લડ્યા હતા. એટલે થઈ જાવ તૈયાર. ગુજરાતની જનતા અને ગુજરાતની મહિલાઓ માટે ટૂંક જ સમયમાં આપણે કાર્યક્રમો આપીશું. અને હા, હું ગુજરાતની સરકારને અપીલ કરું છું અને વોર્નિંગ પણ આપું છું કે થોડાક સમયની અંદર ગુજરાતની મહિલાઓને તમે જે બીજા રાજ્યોની અંદર મદદ કરો છો ને મદદ નહીં કરો તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. અને ગુજરાતના યુવાન મિત્રો અને બહેનોને અપીલ કરું છું કે ટૂંક જ સમયમાં આપણે તૈયાર થઈ જવું પડશે. જો બીજા રાજ્યોની મહિલાઓને જેમ મદદ કરે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી અહીંયા ના કરે તો આવનારા દિવસમાં કાર્યક્રમો આપવામાં આવશે ગાંધી ચિંધ્યા માર્ગે. અને આ કાર્યક્રમોમાં કોઈ પણ પ્રકારનું ડર વગર આપ લોકો સહકાર આપો એવી અપેક્ષા પણ અમે રાખીએ છીએ. મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ તમને વાત ગમી હોય ને તો સત્યાગ્રહ સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબનું બટન દબાવવામાં કોઈ પણ જાતનો ચાર્જ નથી લાગતો કે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદો નથી થવાની. ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને વિડીયો આગળ મોકલશો તો અસંખ્ય લોકો સુધી આપણી વાત પહોંચશે. અને આવનારા દિવસમાં જ્યારે પણ આપણે કાર્યક્રમ આપીએ ત્યારે લોકો બહાર આપણી સાથે જોડાશે. અને જે પણ મિત્રોને આંદોલનાત્મક કાર્યક્રમોમાં જોડાવું હોય, સાથે રહીને લડવું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ કરજો અને ફોન પણ આપ મને કરી શકો છો. મારો ફોન નંબર જાહેર બધા વોટ્સએપ ગ્રુપોમાં, મોટા ભાગના ગ્રુપોમાં હોય છે. અને ફરીથી બોલું, 9227146789 આ ફોન ઉપર આપ ફોન કરજો કે અમે તમને સહકાર આપવા માટે તૈયાર છે, લડવા માટે તૈયાર છીએ. એકલાની આ લડત નથી. બહુ મોટી સંખ્યામાં લોકોએ જોડાવવું પડશે અને લડીશું ને ભેગા થઈને તો ન્યાય મળશે ને મળશે જ. અતુલ પટેલના વંદે સ્વરાજ.